વડોદરા મહાનગર ભાજપ દ્વારા આજે મુખ્યમંત્રી અને નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહત્વપૂર્ણ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યંત સઘન તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં એરપોર્ટથી લઈને કાર્યક્રમ સ્થળ સુધી ચુસ્ત ચેકિંગ કરવામાં આવ્યું હતું। ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના વડોદરા આગમન અને અભિવાદન સમારોહને લઈને સુરક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। જગદીશ વિશ્વકર્મા એરપોર્ટ પર આવે તે પહેલા જ વડોદરા પોલીસ દ્વારા એરપોર્ટ વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત એરપોર્ટથી લઈને કાર્યક્રમ સ્થળ અંબાલાલ પાર્ક સુધી યોજાનારી રેલી માટેના ડીજેના ટેમ્પા અને પાયલોટિંગ કારનું પણ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર ભાજપ દ્વારા આયોજિત આ ભવ્ય અભિવાદન સમારોહમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે।